નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ની અંદર નવું ચેપ્ટર રોકડ મેળ અને તેના પ્રકારો, જેને ઇંગ્લિશમાં કેશ બુક કહીએ છીએ, એના વિશેની તો વાત કરીએ. રોકડ મેળ પણ એક પેટા નોંધનો જ પ્રકાર છે. પેટા નોંધના આમ તો ઘણા બધા પ્રકાર છે, 8 પ્રકાર, જેમાં પ્રથમ 4 પેટા નોંધ આપણે ચેપ્ટર નંબર 6 એટલે કે પેટા નોંધની અંદર જોઈ, જેની અંદર ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત નોંધ વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે ત્યાર પછીની બીજી પેટા નોંધ, જેનું નામ છે રોકડ મેળ. તો રોકડ મેળની અંદર કેવા વ્યવહારો આવે? એક તો આપણે જો ખરીદ નોંધમાં અને વેચાણ નોંધમાં રોકડ ખરીદીને રોકડ વેચાણ નહોતા લેતા, એટલે કે રોકડ વ્યવહારો આપણે એમાં નોંધતા હતા નહીં. તો આવા રોકડ વ્યવહારો જે કરવામાં આવે છે, કેશ વ્યવહારો, એ આપણે રોકડ મેળમાં લખવાના આવશે. સમજો છો? પછી મિલકતની ખરીદી હોય કે માલની ખરીદી હોય, રોકડ ખરીદી હોય, રોકડ વેચાણ હોય, એટલે ફરજિયાત આપણે રોકડ મેળમાં નોંધવાનું રહેશે. કારણ કે રોકડ મેળની અંદર રોકડ આવક અને રોકડ જાવકના વ્યવહારો નોંધવામાં આવે છે. ઓકે, તો રોકડ માટે જે મેળ તૈયાર કરવામાં આવે છે રોકડ વ્યવહારો માટે, એને આપણે રોકડ મેળ તરીકે ઓળખીએ છીએ. આપણે અગાઉ પેટા નોંધના પ્રકરણની અંદર કેટલીક પેટા નોંધોનો અભ્યાસ કર્યો. આ પ્રકરણમાં આપણે પેટા નોંધોના મહત્ત્વના પ્રકાર એટલે કે રોકડ મેળનો અભ્યાસ કરવાનો છે. તો સામાન્ય રીતે કોઈપણ પ્રકારના વ્યવહાર કે ધંધામાં 2 પ્રકારના વ્યવહાર થતા હોય, એક તો રોકડ વ્યવહાર ને એક ઉધાર વ્યવહાર. તો ઉધાર વ્યવહારો આપણે નોંધવા માટે પેટા નોંધનો ઉપયોગ કર્યો, ખરીદ નોંધ, વેચાણ નોંધ ને બધાનો. હવે રોકડ વ્યવહારો નોંધવા માટે કેનો ઉપયોગ કરશું? રોકડ મેળનો. જેમ કે શાખના વ્યવહારો પણ ભવિષ્યમાં રોકડ વ્યવહારોમાં જ પરિણમે છે. કારણ કે આજે આપણે ઉધાર વ્યવહાર કર્યો, પણ ભવિષ્યમાં તો રોકડમાં જ રૂપાંતર થઈ જતું હોય છે. જો માલનું ઉધાર વેચાણ શાખ પર વેચાણ કરવામાં આવે તો હાલ પૂરતો શાખનો વ્યવહાર છે, પરંતુ ભવિષ્યમાં નિશ્ચિત સમયે વેચાણ માટે ઉપજ થાય, એટલે કે રોકડા રૂપિયા મળી જાય, તો તે સમયે તે ઉધાર વ્યવહાર રોકડ વ્યવહારમાં પરિણમે છે. ટૂંકમાં આજે હું 5,000નો માલ કોઈની પાસેથી ખરીદીને આવું ઉધારમાં, તો ઉધાર છે, પણ હું જ્યારે ચૂકવી દઉં રૂપિયા તો પછી રોકડ થઈ જાય છે. રોકડ વ્યવહારની નોંધ માટે આમ નોંધના પેટા વિભાગ તરીકે રોકડ મેળ ચોપડાની વ્યવસ્થા ઉદ્ભવે છે. હવે એનો મિનિંગ, રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધ એટલે રોકડ મેળ. આ એની વ્યાખ્યા છે કે ભાઈ રોકડ વ્યવહારો માટે જે નોંધ કરવામાં આવે પેટા નોંધ, એને રોકડ મેળ કહેવાય છે. બીજું, રોકડ મેળમાં રોકડ વ્યવહારની જ નોંધ થાય, બીજી એકેય ન થાય. જેમ કે રોકડ આવક અને રોકડ જાવકની જ નોંધ કરવામાં આવે છે. રોકડ મેળ પરથી નિયત સમયના અંતે રોકડ સિલક જાણી શકાય છે, જેને કેશ બેલેન્સ કહીએ છીએ આપણે. નિયત સમય એટલે કે મહિનો, 2 મહિના, 6 મહિના, જેટલા સમયને તમે રોકડ મેળ તૈયાર કરતા હોય, એ સમય પૂરો થાય તો તમારી પાસે કેટલી હાથ પર રોકડ છે, બેલેન્સ કેટલું છે કેશ, એ આપણે જાણી શકીએ છીએ. રોકડ મેળે આમ નોંધ અને રોકડ ખાતા તેમ બંનેની ગરજ સારે છે. આમ નોંધની ગરજ સારે છે, કારણ કે રોકડ મેળ એ ખાતાના સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. રોકડ મેળની ઉધાર બાજુ આવક અથવા આય લખવામાં આવે છે, જ્યારે જમા બાજુ જાવક અથવા વ્યય લખવામાં આવે છે. ટૂંકમાં 2 બાજુ હશે રોકડ મેળની, એક બાજુ આય અને એક બાજુ વ્યય. આવક થતી હોય તો આય બાજુ અને જાવક થતી હોય તો વ્યય બાજુ. આવી રીતે આપણે લખવાનું રહેશે. રોકડ મેળના પ્રકારની વાત કરીએ તો આમ રોકડ મેળના મુખ્ય 3 પ્રકાર છે. એક છે સાદો રોકડ મેળ, ત્યાર પછી બીજો છે 2 ખાનાવાળો રોકડ મેળ, જેમાં 2 ખાના બનાવવાના આવશે. તો એ 2 ખાના કયા કયા? તો કે રોકડ વટાવનું ખાનું અથવા રોકડ બેંકનું ખાનું અથવા બેંક અને વટાવનું ખાનું. અને ત્રીજો પ્રકાર છે 3 ખાનાવાળો, એમાં 3 ખાના લખવાના: રોકડ, વટાવ અને બેંક. આમ 3 પ્રકાર રોકડ મેળના બનાવવામાં આવે છે. આ 3 પ્રકારો ઉપરથી આપણે રોકડ મેળ તૈયાર કરવામાં આવતી હોય છે. તો આવી રીતે રોકડ મેળના અલગ અલગ પ્રકાર પડે છે. રોકડ મેળના મુખ્ય 3 પ્રકાર છે. આપણને કોઈ પણ પ્રકાર પૂછ્યો હોય તો આપણે લખવાનો રહેશે. તો મિત્રો, આપણે આ વિડીયોની અંદર આટલું રાખીએ. હવે પછી આપણે ડાયરેક્ટ રોકડ મેળના દાખલાની શરૂઆત કરીશું. એકવાર રોકડ મેળનો નમૂનો પણ જોઈ લઈએ સાથે સાથે. તો રોકડ મેળનો નમૂનો છે આ રહ્યો, જો સાદા રોકડ મેળનો, જ્યાં ઉધાર બાજુ અને જમા બાજુ છે. પહેલાં તારીખ, પછી વિગત, એને આય પણ કહેવાય અથવા આવક પણ કહેવાય, પછી 5 નંબર, ખાપા અને રકમ. એવી જ રીતે જમા બાજુ પણ એવું જ છે, જેમ પહેલાં તારીખ, પછી વિગત અને વ્યય પણ કહેવાય, જાવક પણ કહેવાય, વાઉચર નંબર, ખાપા અને રકમ. ઓકે, અહીંયા બાકી આગળ લાવ્યા લખવાનું છે, જે એની બાકી હોય. આ નમૂનો છે. હવે આપણે આવતા દાખલા વિડીયોની અંદર દાખલાની શરૂઆત કરીએ. આ તમારે નમૂના સહિતનું લખી નાખવાનું છે આજનું.